મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 9:30 અને આજે રજા હતી સ્કૂલે, કેમ કે ધૂળેટી છે એટલે રજા જ. અત્યારે આજે મોડા ઉઠ્યા છે, 9:30 જાજુ ખેંચી લીધી છે. હજી નાસ્તો કરવાનો બાકી હતો, હાલો નાસ્તો કરી લે પછી મળું. મિત્રો તો નાસ્તો કરી લીધો ને અત્યારે જવું છે આવડ માતાના વડલે ને નારિયેલ વધારવા. આવી ગયા જો આપણા મિહિરભાઈ, અમે બે જઈશ ગાડી લઈ. તો મિત્રો આવડ માતાના વડલે જો અહીં પહોંચી ગયા. જો આ હે નજારો, આ બધું કાંટા ને એવું આ બાજુ છે ને આ બાજુ છે વડલો. જો અહીંયા ઉભો તમને બતાડું, અને આગળ આપણે ત્યાં જ જવું. ચાલો ત્યાં બતાડું તમને. આમ બધું અહીંયા વડલો છે ને, ત્યાં આવે માતા હે. અને આ બાજુ જો બધું આ રસ્તો છે, આ બાજુથી ત્યાં બાજુ બધી. અને મિહિરભાઈ વ્લોગ બનાવે, બે વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. મિહિરભાઈને આપણે જૂની સેલ્ફી નહોતી આપી દીધી છે, એનાથી વ્લોગ બનાવે. અને આપણે ઓલી તમને કાલ બતાવી નહોતી વ્લોગમાં, એવડી આપણે વાપરી. મિત્રો અહીં આવે માતાના વડલે પહોંચી. જો અહીં પરવીન બાપા નારિયેલ વધારે અવળો હે વડલો. જો અહીં બેઠા આવે માતા. મિત્રો તમે મિની વ્લોગમાં જોયું હતું કે અમે ગાડીની ધરી હરકી કરાવવા જે ગેરેજ ગયા હતા, ત્યાં ગેરેજના માલિક સુરેશભાઈ જે જોઈ લો. તમારા ગેરેજનું નામ શું છે? શિવો મોટો ગેરેજ. જેતપુરમાં શિવો મોટો ગેરેજ છે. મેં તમને બેનર બતાવ્યું હતું, તમે ત્યાં જઈ શકો. અને અમે નંબર ઉપર કોલ પણ તમે કરી શકો, કાંઈ પણ ગાડીમાં વાંધો આવ્યો હોય ને તો. અને આ ધ્રુવભાઈ હોળી રીમાં લાગે. હા, બહુ રીમાં. હા. મિત્રો તો શ્રીફળ વધારી લીધું ને હવે જાય છે પાછા ઘર બાજુ. મેં તમને ઓલો નહોતું બતાવ્યો ગેરેજવાળા ભાઈ, મેં તમને મિની બ્લોગમાં બતાવ્યા હતા. મેં બોડી બતાવ્યું હતું, શિવ મોટો ગેરેજ. અને એની ત્યાં તમારે જવું હોય ને તો એ નંબર પર કોન્ટેક્ટ કરી. જેતપુર ઓલા સુકન કોમ્પ્લેક્સ ત્યાં આવ્યું છે જેતપુરમાં. તો તમારે જવું હોય તો ત્યાં જઈ શકો ગાડીમાં, કેમ કે કંઈ વાંધો નહીં, ગાડીઓના ગેરેજ છે. પછી કંઈ ખબર નહીં મોટરને એવું કહેતા, પણ આમ જાજા ભાઈ મોટરસાઇકલના એવા ગેરેજ છે. અને મિહિરભાઈ જો આપણા પાછળ હાલ્યા આવે વ્લોગ બનાવતા. મિત્રો તમે કાલના વ્લોગમાં જોયું કે ઓલે હોળી બતાવી હતી તમને, એ હોળી અમારે જો ક્યાં પ્રગટાવે તમે બતાવો. આ નદી છે, જો અત્યારે નદીમાં તો કંઈ પાણી છે નહીં, એટલે જો નદીની વસારે જો પ્રગટાવે હોળી જો અહીંયા. અને આ બાજુ બધું જો ઓલા રહે છે, ઓલા કોન્ટ્રાક્ટરની એ બધું છે ને પુલ બનાવે, ઓલા મજૂરની રહે છે. આ બાજુ જો નદીમાં પુલ બને, જો જીસીબી હાલે અહીંયા, પાણકાનું ને એવું બધું ખોદવાનું ને એવું બધું તોડવાનું કામ હાલે. અને આ છે અમારા ગામની નદી. એટલે અહીંયા જો વારી ખેલા જો ઓલી બાજુ બનાવે હોળી મનાવે, જો અહીંયા પ્રગટાવે. પણ ત્યાં મોટર ને સિમેન્ટ ને એવું પડ્યું હોય ને, એટલે આજકાલ એ બાજુ નથી કરી. એટલે આજકાલ જો આ બાજુ અહીં પ્રગટાવી જાય. હજી થોડી હરગે ધુવાળો નીકળે, કાંઈ ખબર નહીં પાણી કોકે નાખ્યું હોય છે. એટલે અહીંયા હોળી હોય અમારે. તો મિત્રો આવડ માતાથી નારિયેલ વધારીને આવતા હતા ને, તો ગામમાં થાણા ગયેલા મિત્રો આવી ગયા. જો કલર આપને આખો પાકા કલરથી મોઢું આખું રંગી નાખવા. મિહિરભાઈ જો એનો એ તો કપડાં બદલાવી લીધા, ટી શર્ટ બદલાવી. મેં એમને રાખ્યો એટલો બધો વાંધો નહોતો આવ્યો, શર્ટ એટલો બધો બગડો હતો, તો એ થોડોક બગડી ગયો. અને મોઢું આખું ભરી મૂક્યું બધું. એટલે આવ્યા એ ફેર ડાયરેક્ટ ગામમાં આવ્યા અને અમને ઊભા રાખી દીધા, ડાયરેક્ટ આખું મોઢું ભરી રાખ્યું. જો મિહિરભાઈ હાથ બતાવી દો. જો મિત્રો આવો જો હાથ થઈ ગયા. જો હોળી રમવાનું આજકાલ હાવ મૂળ હતું જ નહીં અમારું, તો પણ એ આવીને ઉડાડી ગયા. બીજું કરું ના તો કાંઈ પડાય નહીં, હોળી છે રડાઈ ગયા નહીં મિહિરભાઈ? ના પાડી પણ સમજ્યા નહીં. હા ના પાડી. ગામમાં ડાયરેક્ટ પાણી લઈને ડાયરેક્ટ ગામ છોકરી દીધું આખા ગાલે. દેવાઈ ગઈ આવતા ડાયરેક્ટ મોઢું થયું તે માણ કલર ગયો. એ પાછો પાકો ડાંગનો કલર એટલે જવામાં વાર લાગે, તો થોડો રહી ગયો જાય હાથમાં. એ તો વિયો જાય નહીં રહે. મિત્રો જેવા અમિતભાઈનો સનેડો છે, અને હજી એની રિક્ષા નથી અહીંયા. મિત્રો જો ગૌતમભાઈ લાવ એની ઓલા થાણા કલરના મિત્રો હતા ને, એને ભરી મૂક્યો. તને ભરી મૂક્યો ને? મને ભરી મૂક્યો છે, દોસ્તાર હતા મારા મામાના છોકરા. આ મારો મિત્ર પિયુષભાઈ. મિત્રો અમે ત્રણેયને ભરી મૂક્યો છે, મિહિરભાઈને આને હરકાઈને ભરી મૂક્યો. મારા હાથ જો અમારા જે ને અમારે હશે. મને તો આને અમને ભરી મૂક્યો. શર્ટ જો આવી રહ્યો બગડી ગયો. મારું મોઢું મને માંડ કલર ગયા. મારે શું કર્યું, ડોકન વજી મને ભરી મૂક્યું. માન હજી નાઈને આવ્યો છું. અને અત્યારે જો મારા દોસ્તાનો ફોન આવે છે, એટલે હું એને ભેગો જવાનું છું નાવા. નદી ઉપર નાવા, નદીમાં નાવા જાઉં. કી નદીમાં? ઓય જેતપુરમાં આપણે ભીડ બજાર ખબર છે, આપણે ત્યાં લોકો કોણ હું ને મારા મિત્રો થાણા વાળા જેને મને ભર્યા હતા ને, એ જે કલર સુધી ભરી મૂક્યો હતો ને, એને ત્યાં જ જવા, એને ભેગો જ જવાનું. કાંઈ વાંધો. મિત્રો ઘરે આવી ગયા ને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. જમવાનું થઈ ગયું, જમી લો પછી મળું. ઉઠી ગયો ને અત્યારે 4 વાગી રહ્યા છે.
કાલે હું તમને નથી કહેતો બોલે ઘોડીવાળાને વાડીએ જવાનું હોય ન્યાય જ જવાનું હોય અને પેલા મિહિરભાઈને વાડીએ જવાનું જોઈએ હોય ને તો અમારા બેને જવાનું હોય તો પેલા તો મિત્રો મિહિરભાઈને વાડીએ કે અત્યારે જવા નથી સીધું ઘોડીવાળા ભાઈને વાડીએ જવાનું હોય કેમ કે મિહિરને ફોન કર્યો તો એ આ બાજુ આવે તો અહીં વાડીનું પુલ છે ત્યાં જઈને પછી બે અમે ત્યાંથી જવું ઘોડીવાળા વાડીએ મિત્રો મિહિરભાઈ આવી ગયા જો વાડીએ ગયો તો પણ પાછા રોડ બાજુ બે આવી ગયા જો અહીંયા આવી ગયો આપણો મિહિરભાઈ ઘોડીવાળા અશ્વિનભાઈની વાડી આવી ગયા આ એરિયોનો પુત્ર તારું નામ બોલી જાય હાથ લઈ લે એમ કાંઈ ન હાથ લઈ લે નહીં બોલ તારું નામ બોલ એ મિત્રો વ્લોગમાં શર્માય છે નામ છે કર્મ કર્મ એ આપણી હારે જ ભણે બધા આરોની વાર જ છે અહીં બધા અહીંયા જ ભણીને મિહિરભાઈ અહીંયા મિહિરભાઈ આપણે દહ કેમ કે એ ભાઈ પાણી વારે એટલે નવરા નથી એટલે મિહિરભાઈ દહ મુલાકાત મિહિરભાઈને ઘોડીને શકને એટલે એને જાણકારી હોય કે શું કરવું પડે ઘોડીને આપણે કંઈ ખબર પડે નહીં એમાં મિત્રો ફોનમાં ટેમ્પરેચર વધી ગયું હતું તડકે છે ને આમ ગાડીમાં હતો ને તડકો ફૂલ હતો એટલે ટેમ્પરેચર વધી ગયું હતું ને ઓલું આવી ગયું હતું એલર્ટ એટલે ફોન ઘડીક વાર આમ ટાઢો કરવાનો ઘરમાં મૂકી દીધો એટલે કાંઈ બનાવ્યો નહીં વિડીયો હવે બતાવું જો તમને ઘોડી આવી રહી અને મિહિરભાઈ જો ગયો પાસે જો મિત્રો આ નામ બંસી છે બંસી હું બંસી આ ઘોડીનું નામ બંસી છે અને તમને જો આગળ એના થોડાક શોર્ટ બતાવું Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that આ ઘોડી કેટલાની એવી એ ખબર છે કઈ આ ઘોડી 65,000 ની એવી છે 65,000ની 70 થી 65,000 ની હા આ નામ શું છે ઘોડીનું નામ છે બંસી બંસી નામ છે હા અને ક્યાં ક્યાં જાય છે એ આપણે આ ભાઈને પૂછી હા હાલે બોલ જો તું ક્યાં ક્યાં જાય સીધો કે ખાલી હે ગામમાં એટલે ક્યાં એમ લગનમાં કેમ લગ્નમાં જાય છે પછી ક્યાં જાય બીજે ફૂલેકુ હા હા હાથ લઈ લે ફૂલેકુ ઉભો ઉભો 2 મિનિટ માઇક દેખ એમ તને ના ના આપડી ના ના બોલ બોલ બીજું ફૂલે કેમ બીજે પૈસા હવે બોલે ને પૈસા ને તું બોલ શર્મા શું બોલ બોલ મીરભાઈ તું બોલી જા જે લગનમાં જાય છે હમ પછી ફૂલેકામાં જાય છે હમ પછી હામૈયામાં જાય છે હમ પછી વરઘોડામાં જાય છે હમ. ગોતીડામાં જાય છે પછી પછી ક્યાંય નથી જતી બીજે 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 જાય ક્યાં? છે પણ આમ ગમે ત્યાં તમે કયો ત્યાં આવે હા તો એ ગમે ત્યાં જાય મિત્રો તમારે કેવી હોય તો કહીજો કમેન્ટમાં કહીજો તો અમે નંબર એ દેવું પર્સનલમાં તમને અને તમને સસ્તો ભાવે કંઈક કરાવી દેવું હરખો એવો નહીં મિહિરભાઈ હોવ મિહિરભાઈ શોખીન છે એને બહુ ઘોડીની જાણકારી છે એટલે તો મુલાકાત લીધી તો મિહિરભાઈ બીજું કંઈક કહેવા માગો બીજું કાંઈ નહીં કાંઈક તો થોડુંક તો બોલો કાંઈ નહીં ઘોડી વાંહેથી આગળ રહેવાનું કેમ પાટા ઉલા રહે પાટા ઉલારે હા આને અનુભવ થઈ ગયો ને તને અનુભવ મને થઈ ગયો હોય એને પહેલા મિત્રો આને કે મિહિરભાઈને ને અનુભવ થઈ ગયો ઘોડી એકવાર મારી દીધું હતું પાટું પાટું નથી માર્યું તે હાલ હું પાસે જાઉં હાલે પકડ્યા મિત્રો ઘોડી જોઈને વી આવ્યા નથી નવરા બેઠે જોઈ સાહિલભાઈ યુગભાઈ ને મિહિરભાઈ હવે ક્યાંક જાઉં કી બાજુ મિહિરભાઈ જાઉં ક્યાં જવું તું કે ખોડિયાલ મેં જવું જાવું ને સાહેબ નક્કી નહીં સાહિલભાઈ યુગભાઈ તારા આવું હા હા મિહિરભાઈ અમે ત્યારે જાય ખોડિયારમાં બીજું શું હોય ત્યાં વ્લોગ બનાવી આવી તો ત્યાં ખોડિયારમાં મંદિર બાજુ નીકળી ગયા અને યુગભાઈ આવી ગયા હું ઉગલા હું લીધું હું તે વિષ્ણુ સવાને 10 ની સેવ નાસ્તો લઈ લીધું મિત્રો ત્યાં જઈને ખાવું અને શીશો ભરી લીધો પાણીનો એટલે અમે જાય છીએ તૈણી હું મિહિરભાઈ યુગભાઈ ખોડિયારમાં મંદિર તમને મેં વ્લોગમાં બતાવ્યું પણ આજ પાછું બીજી વાર આજ લોંગ વિડીયોમાં એટલે તમે મેં મિની વ્લોગમાં બતાવ્યું આજ પાછા લોંગ વિડીયોમાં મિત્રો આ ખોડિયારમાં મંદિરે પહોંચી ગયા જો બતાવું તમને આ બાજુ લસરપટ્ટી છે અને આ બાજુ મંદિર છે જો અહીંયા હાલો તમને આગળ બતાવું અહીંયા મિત્રો શોર્ટ જોયા ને તમે આવું છે આ મંદિર તે પહેલાં તમને મિની વ્લોગમાં બતાવ્યું છે આ બધું ફટાકડાને એવું ખોડિયાર જયંતીએ બાંધ્યું હતું અમે બધું અને આવી ગયા ત્રણેય મિત્રો જો અહીંયા મિહિરભાઈ વ્લોગ બનાવ મિહિરભાઈને કંઈક કાર્ડ હાથમાં આવી ગયું છે વાસવા માંડ્યા છે અને આપણે વ્લોગ બનાવી અહીં જે યુગભાઈ કંઈ બોલી જાઓ મિહિરભાઈ તો કાળ વાસુ કાર્ડ જોવે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બીજું શું હોય મિત્રો યુગભાઈ નાસ્તો લેતા આવ્યા છે હાલો તો નાસ્તો And her mind's kinda naughty. They say that once you taste it, you can
cannot replace it. She could get you high, all the dopamine inside triggers fast once she's naked. Her body's a creation. મિત્રો બહારથી જો આવું મંદિર છે અને આ બાજુ ભેડીઓ છે જો અહીંયા અને અહીં ઝાડવા વાવ્યા હતા પણ બધે સુકાઈ ગયા અને આ બાજુ હિંચકા લસર પાટી ને એવું બધું છે જો આ બાજુ યુગભાઈ મિહિરભાઈ બેસી ગયા અહીંયા ના આ ખોડિયારમાંનું મંદિર ધારવાળી ખોડિયારમાં કહેવાય જો આ મંદિર તો મિત્રો ખોડિયારમાં મંદિર બાજુથી પાછા ઘર બાજુ નીકળી ગયા હું અને યુગભાઈ બે કેમ કે મિહિરભાઈ તો એ અક્ષયભાઈનું ટ્રેક્ટર આવ્યું હતું તો એની વાડી બાજુ વયો ગયો અને અમારે કેમ કે મઢે આરતી કરવી એટલે અમે ઘર બાજુ જાય છે મિત્રો ઘરે આવી ગયા ને આ બ્લોગમાં પૂરો વિડીયો લાઈક કરો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો બાય બાય.